તો આ તરફ મહેસાણા જિલ્લાને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવવાના હેતુથી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। મહેસાણામાં પ્રથમ જિલ્લા સ્વાસ્થ્ય પરિષદ યોજાઈ હતી, જેમાં જિલ્લાના જાહેર આરોગ્યને લગતા ગંભીર પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને જિલ્લામાં માતા અને બાળ મૃત્યુદર ઘટાડવા, ઘટતા જતા સેક્સ રેશિયોને અટકાવવા અને કુપોષણ મુક્ત મહેસાણા બનાવવા માટે નિષ્ણાતો અને અધિકારીઓ વચ્ચે વિચાર વિમર્શ થયો હતો। અત્રે જિલ્લા સ્વાસ્થ્ય પરિષદનું આયોજન કરવામાં આવેલું છે। એ અમારા સ્ટેટ લેવલની ગાઈડલાઇન પ્રમાણે કરેલું છે અને અમારા સ્ટેટ લેવલના જે અધિકારી છે એ પણ અત્યારે ઉપસ્થિત છે અને અમારા જિલ્લા લેવલે અમે માન્ય કલેક્ટર સાહેબ, માન્ય ડીડીઓ મેડમશ્રી અને અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ મેડમશ્રીના સીધા માર્ગદર્શન હેઠળના પ્રોગ્રામનું અમે આયોજન કરેલ છે। કયા મુદ્દાઓ વિશે ચર્ચાઓ થઈ છે? અત્રે મહેસાણા જિલ્લા ખાતે જે ખાસ આપણે છે માતા મરણ, બાળ મરણ છે, ન્યુટ્રિશન છે, તેમજ ઘટતા સેક્સ રેશિયોના મુદ્દાઓ ઉપર અમે ખાસ આયોજન કરવામાં આવેલ છે। કુપોષિત બાળકોનો જન્મ ન થાય, માતા મરણ, બાળ મરણ એનું પ્રમાણ નહિવત રહે એ માટે હંમેશા પ્રયત્ન કરતા હોય છે। પણ સાથે સાથે આ અત્યારે હાલ આ ચિંતાનો પણ વિષય છે, ત્યારે જે પરિસંવાદના માધ્યમથી લોકોના ઓપિનિયન અને જે આ સર્વિસ સાથે જોડાયેલા છે એ લોકોના અનુભવના આધારે કયા પગલાં લઈને આ બાળમરણ છે, કુપોષિત બાળકો છે અને માતા મરણનો રેશિયો ઘટાડી શકાય અને સ્વસ્થ સમાજનું નિર્માણ કઈ રીતે થઈ શકે એનો પરિસંવાદ આજે યોજવામાં આવેલો હતો।